તું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. અહીંયા આવશું ને એટલે હોસ્પિટલ ની જરૂરિયાત નહીં પડે. સાંભળજો, આ બધાયની દવા છે, બધાયના સ્ટોરેજો છે, પણ તમારા મન ન બગડે એનું કોઈ વૈજ્ઞાનિકે સંશોધન કર્યું? કોકનો નેકલેસ જોઈ જાઓ, કોકની ગાડી જોઈ જાઓ, કોકનો બંગલો જોઈ જાઓ, હે માણાના મન બગડે. શરીરની બધી દવાઓ છે. દવા નો બગડે એના માટેના ફ્રીજ છે, શાકભાજી નો બગડે એના માટેના ફ્રીજ છે, અરે દૂધ નો બગડે એના માટેના ફ્રીજ છે. પેલા સિક્કામાં રાખતા ઉપર બિલાડી કોઈ આંબે ને બહારનો ટાઢો પવન લાગે, સિક્કા જોઈએ ને ખબર હશે બધાને કે આપણા બા કે આપણી માવડીઓ એ સિક્કા રાખતા, એમાં દૂધ રાખીને સિક્કા મૂકી દે. ઠંડા પાણીની કોથળીઓ આવતી, ફ્રીજનું પાણી તેની આગળ શું આવે? જેને જેને ઠંડા પાણીની કોથળીમાં હે એ પાણી પીધું હશે ને, એટલું તૃપ્ત પાણી હજી મળે છે, રાખજો ઘરે. એટલું ઠંડુ પાણી એમાં બને તો માણસ બધું ન બગડે એના માટેના સંશોધન થયા. અરે માણસનું મરેલું બોડી ન બગડે ને એના માટેના સ્ટોરેજો થયા. આજના વૈજ્ઞાનિકે માણાનું મન ન બગડે એનું કઈ સંશોધન કર્યું છે? કોઈ ફ્રીજ છે? કોઈ સ્ટોરેજ? હા છે. ક્યું? આ સ્ટોરેજમાં આવી 3 કલાક સુધી ઠાકર પરિવારે આવો સરસ મજાનો સ્ટોરેજ ખોલ્યો છે 7 દિવસ માટે. કાયમ સવારે 9 થી 12, સાંજે 3:30 થી 6:30, વળી પાછા રાતે અહીંયા આવીને આ સ્ટોરેજમાં તમારા મનને મૂકી દેજો, તમારું મન બગડશે નહીં. બધાના સંશોધન છે, પણ માણાના મન ન બગડે એના કોઈ વૈજ્ઞાનિક અને તાકાત નથી વિજ્ઞાનની. જ્ઞાન અને વિજ્ઞાન, જે જ્ઞાનમાં વિજ્ઞાન નથી ને એ જ્ઞાન આંધળું છે. જે વિજ્ઞાનમાં જ્ઞાન નથી એ વિજ્ઞાન પાંગળું છે. સાંભળજો, વિજ્ઞાનમાં પણ જ્ઞાન જોઈએ. જે વિજ્ઞાનમાં જ્ઞાન નથી ને તે વિજ્ઞાન પાંગળું છે. માટે ભાગવત આપણે ડાયવર્ટ ન થઈએ. હોસ્પિટલ બનાવવાની જરૂર નથી, સ્કૂલ બનાવવાની છે. પોલીસ સ્ટેશને ન જવું પડે, ઘરમાં તકલીફ ન થાય, હોસ્પિટલે ન જવું પડે, એના માટે આ ભાગવત છે. માટે બહુ સત્કાર્ય, સારો સંકલ્પ. અને આજે જે થાય છે એ તર્પણ છે. એક એક ખોબા અપાય છે આજે. બરાબર? તો પ્રમુખ સ્વામી મહારાજની દીકરીએ બહુ સરસ મજાનો કિસ્સો કર્યો. મહારાજ, કોઈને આ મંદિરે શા માટે મંદિર તમે એટલા બધા બનાવ્યા? મંદિરે જવાનું શું કામે? હે મહારાજ, તમે મને મારા પ્રશ્ન બહુ સારી વાત કરી. બધા ચકિત થઈ ગયા. નાની એવી દીકરીએ પ્રમુખ સ્વામી મહારાજને વિદેશ સમયની સભામાં પ્રશ્ન કર્યો, મહારાજ ઘરમાં મંદિર છે, તમે એમ કહો બધી ભગવાન છે, તો મંદિરે હું કામ જવાનું? તમે આટલો બધો